નમસ્કાર, મારું નામ છે દમયંતીબેન. હું આંગણવાડી કાર્યકર છું. રેડિયો નજરે 107.8 દ્વારા હું લાભાર્થીઓને પ્રેગ્નન્ટ વુમનને એક મેસેજ આપવા માંગુ છું. લાભાર્થી એટલે કે સગર્ભા મહિના અને જેને ખબર પડે છે ત્યારથી આંગણવાડીમાં નોંધણી કરાવે અને આંગણવાડીમાં એક પોષણ તરીકે, પૂરક પોષણ તરીકે અને માતૃશક્તિના 4 પેકેટ આપવામાં આવે છે. એ સિવાય એ પહેલી વાર સગર્ભા છે તો એને MMY નો યોજનાનો લાભ આપવામાં આવે છે. એક વખત ફોર્મ ભરી દઈએ છીએ, પછી દર મહિને એને 1 કિલો દાળ, 1 કિલો તેલ અને 2 કિલો ચણા આપવામાં આવે છે. આ જે યોજનાનો લાભ છે એનું પહેલું પ્રથમ બાળક એ 2 વર્ષનું થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે. બીજું, એની જે બાળક થાય છે એમાં દીકરી હોય તો એને વાલી દીકરી તરીકેનો લાભ પણ મળે છે. એને ફોર્મ ભરાવવું પડે છે. એમાં એ યોજનામાં 1,10,000 એને મળે છે. એ સિવાય એ પોતે પોસ્ટ ઓફિસમાં અને બેંકમાં સુકન્યાનું ખાતું પણ એ ખોલાવી શકે છે. અને જે મુખ્યમંત્રી માતૃવંદના યોજના છે એમાં 6,000 મળે છે અને એક નમોશ્રી યોજના સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. એમાં 2 ડિલિવરી સુધી એને 6,000 મળે છે. એમાં 12,000 કુલ મળે છે. આ રીતે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. એ સિવાય અમારે જે મંગળવાર ઉજવીએ છીએ એમાં સુપોષણ સંવાદ હોય. સંવાદ જે મહિનાનો પહેલો જ મંગળવાર હોય છે એમાં આંગણવાડી કાર્યકર તરીકે અને એક બધું શીખવાડવામાં આવે છે અને પ્રોત્સાહન રૂપે એને ગોદ ભરાઈ કરવામાં આવે છે. આ પણ આ યોજનાનો એક લાભ મળે છે અને લાભાર્થીને આરોગ્ય પોષણ વિષયનું એને શિક્ષણ પણ મળી રહે છે.